તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? कसं काय? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ટ્રાવેલર HB ગુજરાતી છોકરો. ફર્સ્ટ ટાઈમ છે, અવાજ કેવો છે ખબર નથી. કેમેરા સેટઅપ, ઓડિયો સેટઅપ બધું જ નવું છે. શું બોલું છું મને તો ખબર નથી, પણ ચાલુ કર્યું છે પોતાનો વોઇસ થી. તો સજેશન્સ, કમેન્ટ્સ માટે તો બોક્સ ખુલ્લું જ છે યુટ્યુબ નું, ઇન્સ્ટાગ્રામ નું. કમેન્ટ બોક્સ કહીએ કે ગમે તે. બાકી તમારો પ્રેમ ને સહકાર માટેની અપેક્ષા થોડી ઘણી રાખું છું. તો ગોઈંગ હોમ, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી બધું ભેગું થઈ જવાનું છે. કેમ કે મનના વિચારો, મગજના ના વિચારો, મનની ભાવનાઓ અને મગજના વિચારોમાં ઘણું બધું ફેરફાર થશે. એટલે લર્નિંગ નીચે રાખવું, મારું મેઇન ફોકસ એ છે કે લર્નિંગ નીચે રાખ્યો છે. ધીમે ધીમે ઘણું બધું શીખશું, લોકોને જોયા બી છે. અને લેટ્સ સી, મારો ઓડિયો બી ખબર નહીં એવી મેં બ્લુટૂથ કનેક્ટ કર્યું છે Insta360 માં, પ્લસ હેલ્મેટ ને બધું છે. આઈ ડોન્ટ નો કે કેવું છે ને કેવું આવવાનું છે, પણ લેટ્સ સી કે તો પોઝિટિવલી છે કે સારો ઓડિયો આપણને મળશે ફ્રોમ બ્લુટૂથ. OnePlus નું Z+ કરીને મારું પાસે બ્લુટૂથ ડિવાઇસ છે. એટલે પોઝિટિવ ચાલુ કર્યું છે, હવે જોઈએ શું થાય છે. એપ્રોક્સ 30 કિલોમીટર્સની જર્ની છે. વેસ્ટ થી ઈસ્ટ બાજુ જવાનું છે. જોઈએ શું કેપ્ચર થઈ શકે છે. હવે ડેલી ટ્રાવેલ્સના મારો જે ઓફિસનું રૂટીન છે આખા દિવસનું, એ જ વિચાર છે કે હું ડેલી નાખું. કોઈ ટાર્ગેટ્સ નથી લીધું, પણ આઈ હોપ સો કે મને ઘણું શીખવા મળશે, ઘણું જાણવા મળશે. 360 વ્યૂ છે અત્યારે મારો, અને ફૂલ ટાઈમ કદાચ 8 વાગ્યા સમથિંગ થયા છે. મે બી યસ, 8:24 થઈ ગઈ છે. બધા પોતાના કમેન્ટ્સમાં વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, ક્યાંના છો, જરૂર કમેન્ટ બોક્સમાં નાખજો. અને આ ઓડિયોમાં કંઈ ફેરફાર હોય તો જરૂર જણાવજો. મારી પાસે બાઇક છે સિટી 100, એટલે જરૂર નથી કે સ્પોર્ટ્સ બાઇક જ જોઈએ. તમારી પાસે વિડીયો બનાવવા માટે યુ કેન ટેક અ સાયકલ ઓલ્સો, એટલે તમે સાયકલથી વિડીયો બનાવી શકો છો. શું થશે આગળ, બટ હા ઇનિશિયલ છે, એટલે ધીમે ધીમે કોન્ફિડન્સ બી આવશે, અને જે બી લાઈક ફોબિયા હશે, ડર હશે, એ નીકળી જશે ધીમે ધીમે. લેટ્સ હેવ એ લાસ્ટ. બુલેટ મસ્ત લાગે યાર, હા ચમક ચમક, બુલેટ મસ્ત છે. અત્યારના ટુ વ્હીલર તો બહુ કોસ્ટલી પ્રાઇસ થઈ ગઈ. લાખની નીચે તો એક્ટિવા જ નહીં મળતી. ઓ ભાઈ ભરે દે, ઓ ભાઈ સાઇલાઇટ નહીં આપણે એક તો એક છે એક. વાવ, ચારે ચાર AMPS બસ લાઈનમાં છે. વાવ, વોટ અ બુલેટ. કુલ 820 ના સમજતા, મીટર ચેન્જ થઈ ગયું છે. ગાડી ઓલમોસ્ટ 50 કિલોમીટર ફરેલી છે મારી, પણ વચ્ચે વચ્ચે બંધ થઈ ગયું 2 મીટર.
CT100 છે, બજાજનું છે, ડેફિનેટલી વેરી ગુડ ઇન સ્ટાઇલ એન્ડ વેરી ગુડ ઇન એવરેજ ઓલ્સો. સ્પ્લેન્ડરની જગ્યાએ અને કમ્પેરિઝન તો થઈ શકે એવરેજમાં. પાવર તો સેમ જ છે. બે કાચ છે, મસ્ત ફોન છે. આ મારું નામ છે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબનું, તો ફોલો કરજો, સપોર્ટ કરજો, લાઈક કરજો, કમેન્ટ્સ કરજો. અને હા, જય માતાજી. તો પછી બોલવા જેવું મારે એમ બોલવું પડશે, મજા નહીં આવે, તમે કંટાળી જશો વિડીયો જોઈને. એટલે ચલો, એન્જોય ધ રાઈડ ઓલ્સો. ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ વિડીયો છે એટલે મને આઈડિયા નથી કે ઓડિયો કેવો છે, તો કન્ફ્યુઝ છું. પણ ધીમે ધીમે ડેવલપમેન્ટ લાવીશું આપણા ઓડિયોમાં. વિડીયોમાં તો X3 છે મારી પાસે, લાઇટ્સ અત્યારે સારું છે, કેમ કે રિસેન્ટલી X5 લોન્ચ થયો છે. એના પછી એક મોડલ છે X4 અને એના પછી X5 લોન્ચ થયો છે. એમાં 8K રિઝોલ્યુશન છે. આ મારું અત્યારે 4K માં ચાલે છે. આમાં હજી 5.3K નું બી રિઝોલ્યુશન આવી શકે છે. એટલે શોર્ટ વિડીયોઝ માટે ઇટ્સ વેરી બેસ્ટ. લોંગ વિડીયોઝ માટે આપણે ડેફિનેટલી કોઈ 2 કલાકનું નહીં જોવાનું, પણ મારે વચ્ચે વચ્ચે કટ કરીને જોવું પડશે, કેમ કે આમાં બેટરીનું બી છે થોડુંક અને પ્લસ મેમરીઝ માટેનું બી. એટલે કેમ કે 4K વિડીયો એટલે મેમરી કન્ઝ્યુમ બી થાય ને પ્લસ તમે કન્ટિન્યુઅસલી તમે યુઝ કરો તો ઇટ ટેક ટાઈમ. તો ગોઈંગ બેક ટુ હોમ, ઇંગ્લિશ બી વચ્ચે બોલવું પડશે, તો અભણ ગણાઈશું. તો જોઈએ હવે. આ છે અત્યારે IIM 4 રસ્તા. અહીંયા તમારે ટ્રાફિક બહુ જ હોય છે, બહુ જ. 2 સિગ્નલ 3 ટાઈમે તો ફોન નંબર લોકો અહીંયાથી મસ્ત છે. આ જગ્યા છે સર્વિસ રોડ જેને કહેવાય, ત્યાંથી કટ મળશે. હું મારી કહેવામાં આના સાઈડના રોડ છે ને ત્યાં બી ચડાવે, આખો રોડ બ્લોક. થાકી જવાય આખા દિવસ કામ કરી ઓફિસમાં. તમારા લોકોને બધાને કેવો દિવસ છે આજનો, તમે જરૂર જાણો. તો વાવ, મહેન્દ્રની EV B6 નાઈસ કાર. બહુ મોટી ગાડી છે, જોરદાર. એન્ટ્રી પડો, ગામડે લઈ જઈએ તો લાયા બાકી બંકો લાયો તો B6. આમાં હજી નવું એડિશન, બેટમેન એડિશન બહુ મસ્ત લાગે, ચકાસ કમ્પ્લીટ. બ્લેક ગાડીમાં તો એન્ટ્રી અલગ લાગે, માફિયા લુક તો આવે છે, પણ લોકો બ્લેક કલર એટલે જ ગમે છે. લોકોને બહુ બધું બળી જાય છે. અરે બાપરે, તારી બધી હવે છે નંબર છે ને 41 સેકન્ડ જોવા મળે છે ને, બહુ પાપડ પેલા. પચી ગયો, નીકળી ગયો 25 સેકન્ડમાં. તો મારો એક તો પ્રોબ્લેમ એ છે કે હોર્ન લાઈટ ઝબક કરે. આમ જોવા જઈએ તો સારું, સિગ્નલ મારી તો ઝબક કરે. બેટરી ઇસ્યુ તો વાયરિંગ ઇસ્યુ છે, પણ કઈ વાંધો બેસ્ટ છે જે છે.